હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડી માટે ગરમા ગરમ ઢાબા જેવી એકદમ સરળ રીતે કાઠિયાવાડી વઘારેલી ખીચડી। જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવો એવી ટેસ્ટી બને છે। તો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। તો ચલો બનાવીએ। મસાલા ખીચડી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ ચોખા લીધા છે। તો અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। અડધો કપ ચોખા સાથે આપણે અડધો કપ દાળ લઈશું, જેમાં આપણે 1/4 કપ જેટલી મગની ફોતરા વગરની અને 1/4 કપ જેટલી મગની ફોતરાવાળી દાળ લઈશું। તમે બંને મિક્સ કરીને કે પછી એકલી ફોતરાવાળી કે ફોતરા વગરની દાળથી પણ ખીચડી બનાવી શકો છો। તો આપણું ટોટલ 1 કપ જેટલું દાળ ચોખાનું મિશ્રણ રેડી છે, તેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું। સાથે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલી તુવેર દાળ ઉમેરીશું। બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા હું 4 થી 5 વ્યક્તિ માટે ખીચડી બનાવી રહી છું। તમારે જે પ્રમાણે ખીચડી બનાવવી હોય એ પ્રમાણે તમારે મેઝરમેન્ટ લઈ લેવાનું। તો દાળ ચોખા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે ધોઈ લઈશું। તો અહીંયા મેં દાળ ચોખાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે। હવે આપણે તેમાં દાળ ચોખા ડૂબે એટલું પાણી ઉમેરી દઈશું અને દાળ ચોખાને આપણે 10 મિનિટ જેવું પલાળવા માટે રાખીશું। તો 10 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો દાળ ચોખા થોડા પલળી ગયા છે। તો તેમાંથી પાણી નિતારી અને તેને એક પ્રેશર કુકરમાં એડ કરી દઈશું। સાથે આપણે તેમાં થોડા શાકભાજી ઉમેરીશું। તો અહીંયા આપણે 1 ગાજરના ટુકડા ઉમેરીશું, સાથે 1 બટાકાની છાલ ઉતારી અને 1 બટેકાના ટુકડા ઉમેરી દઈશું। 1/3 કપ જેટલા આપણે લીલા વટાણા અને 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા ઉમેરીશું। સાથે આપણે તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું। તો આ ખીચડી થોડી ઢીલી જ રાખવામાં આવે છે, એટલે આપણે અત્યારે 2 કપ જેટલું પાણી ઉમેરીશું અને બીજું વઘાર કરીશું ત્યારે ઉમેરીશું। સાથે આપણે તેમાં 1 ચમચી મીઠું કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે 3 વિસલ કરી લઈશું। તો અહીંયા 3 વિસલ કરી લીધી છે। કુકરમાંથી પ્રેશર નીકળે એટલે ઢાંકણ ખોલીને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી જે પ્લેન ખીચડી છે તે બફાઈ ગઈ છે અને તેમાં એકદમ માપનું પાણી છે। બીજું પાણી આપણે વઘાર કરતા ટાઈમે ઉમેરીશું। તો હવે આપણે આ ખીચડીનો વઘાર કરીશું। તો ખીચડીનો વઘાર કરવા માટે પહેલાં આપણે લસણવાળી ચટણી બનાવી લઈશું। તો એની માટે એક ખાણીમાં 5 થી 6 લસણની કળી અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને ખાણીથી ખાંડી લઈશું। તો આ લસણવાળી ચટણીથી ખીચડીનો એકદમ સારો એવો ટેસ્ટ આવે છે। તો આપણું લસણવાળું મરચું રેડી થઈ ગયું છે, તેને સાઈડમાં રાખીશું અને હવે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો આ ખીચડી ઘીમાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તમે એકલા ઘીમાં કે પછી તેલ ઘી મિક્સ કરીને પણ વઘાર કરી શકો છો। ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી અને રાઈને ફૂટવા દઈશું। રાઈ સારી રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું, 2 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર અને થોડા કડી પત્તા ઉમેરી દઈશું। સાથે આપણે તેમાં 1 ઝીણું કાપેલું મરચું ઉમેરીશું, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને હવે આપણે તેમાં 1 મોટી ઝીણી કાપેલી ડુંગળી ઉમેરી દઈશું। બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે ડુંગળીને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું। તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે। તો તેમાં આપણે 1 મોટું ઝીણું કાપેલું ટામેટું ઉમેરી દઈશું અને ટામેટાને પણ આપણે 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું। તો 2 મિનિટમાં તમે જોઈ શકો છો ટામેટું પણ એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું। તો આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું। તો મીઠું અને હળદર આપણે ખીચડી બાફતા ટાઈમે ઉમેર્યું હતું એટલે તેમાં ધ્યાનથી ઉમેરવાનું। સાથે આપણે જે લસણની પેસ્ટ બનાવીને રાખી છે તેને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો લસણની પેસ્ટ ઉમેરવાથી એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને મસાલો એકદમ સારી રીતે તેલમાં ચડી ગયો છે। તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે આપણે તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીશું
અહીંયા તમારા ઘરમાં જેટલી લીલી ખીચડી ખવાતી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું છે। તો 1 કપ જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરીશું અને સ્લો ફ્લેમ પર તેને 2 મિનિટ જેવું ઉકાળી લઈશું। બાફતા ટાઈમે જો તમારે વધારે પાણી ના રહ્યું હોય તો તમે 1 કપની જગ્યાએ 2 કપ પાણી પણ ઉમેરી શકો છો। 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં બાફીને રાખેલી ખીચડી ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં લીલા કાપેલા ધાણા ઉમેરીશું અને એકદમ સારી રીતે ખીચડીને મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે, તો એકદમ હળવા હાથે મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો ખીચડી એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે ખીચડીને સ્લો ફ્લેમ પર 2 મિનિટ જેવું થવા દઈશું, એટલે બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખીચડી રેડી થઈ ગઈ છે। લાસ્ટમાં આપણે તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું અને સાથે આપણે તેમાં લીલા કાપેલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને એકદમ સરસ ટેસ્ટી ગરમા ગરમ કાઠિયાવાડી મસાલેદાર ખીચડીને આપણે સર્વ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ખીચડી કેટલી સરસ ટેસ્ટી બની છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી મસાલેદાર કાઠિયાવાડી ખીચડી રેડી છે। તો આ મસાલેદાર કાઠિયાવાડી ખીચડીને હું પાપડ, છાશ, દહીં અને ડુંગળીના કચુંબર સાથે સર્વ કરી રહી છું। તમે કઢી વગર જ ખાઈ શકો એટલી ટેસ્ટી લાગે છે। તો ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જતી કાઠિયાવાડી વઘારેલી ખીચડીની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।